કૌશલ્ય વન વિશેનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું. એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવ્યું. મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો. ત્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં. સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ. એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટેનો અમે આગળ તપાસ એને કરવાના છે. એટલે આગળ તપાસ એને આવડી થશે. એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આવા આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી. પેપર લીક થયું છે એ વાતને માનું છું. તપાસ સમિતિમાં કોઈ 3 સભ્યોની ટીમ બનશે, 5 સભ્યોની કે તપાસના આદેશ આપ્યા છે કે ના? એ હવે તો ઓલામાંથી થશે. આગળ અત્યારે પરીક્ષા ચાલુ છે, ઓલામાંથી છે. એટલે બીજા કોઈ પેપરમાં ક્યાંય એવી નથી. આ પેપરમાં એક ફરિયાદ છે. એટલે માન્ય કુલપતિ શ્રી આવે એટલે એમની પાસે કરી અને અમે આગળ તપાસ સમિતિને આગળ કરીને આગળ તપાસ ચલાવશું કે આમાં તથ્ય કેટલું છે. હા, એ આગળનું જોશું. પહેલાં તો તપાસ સમિતિ પોતાનું કામ કરી લે એટલે પછી આપણે વધારે આગળની માહિતી બધી અમે તો અમારા રેગ્યુલેશનમાં છે કે અલગ અલગ પ્રકારની આવું થયું હોય તો શું છે. રેગ્યુલેશનમાં આપેલી જ છે કે શું કરી શકાય, કોઈ પણ હોય એના ઉપર પગલાં લઈ શકાય જે કક્ષાના ઓલામાંથી થયું હોય. એટલે રેગ્યુલેશનમાં આપેલા જ છે, સ્પષ્ટ આપેલા છે. એ પ્રમાણે કાર્યવાહી કરશું. પેપર લીકની જો વાત સાચી નીકળે તો આ વિષયની પરીક્ષા પાછી લેવામાં આવે કે બધા વિષયોની પાછી એ તો હજી પહેલાં તો તથ્ય સાચું છે કે ખોટું પહેલાં તો એ થાય. કેટલો સમય લાગશે તપાસ સમિતિને? અમે તાત્કાલિક કરીને જેટલું બને એટલું વહેલા કરવાના ઓલામાંથી છે. આ પેપર પરીક્ષાઓ ઓલામાંથી ચાલતી હોય. કેટલા વિદ્યાર્થીઓ આ વિષયની પરીક્ષા આપી હશે? અમારે 20 થી 25 કોલેજો આખી બધી ઓલામાંથી છે. એ બધી કોલેજોની અંદર અમારી એફિલિએટેડ કોલેજો છે, એમાં બધામાં ચાલુ છે પરીક્ષા. અત્યારે હાલ ચાલી રહી છે પરીક્ષા. ઇન્ચાર્જ પરીક્ષા નિયામક HP ઝાલા.